જોહાર જય આદિવાસી. તો તમે બધા મસ્ત હશો અને આજનો વિડીયો આપણો શુદ્ધ ગુજરાતીમાં રહેવાનો છે. તો આજે હું છું મારા ઘરે જ અને હું તમને આપણા આદિવાસીનો બહુ જ જાણીતો તહેવાર છે દિવાસાનો તહેવાર, જે કેમ મનાવવામાં આવે છે અને એની પાછળનું રહસ્ય શું છે અને કઈ રીતે મનાવવામાં આવે છે, તો એના વિશે જ આપણે ચર્ચા કરવાના છે. તો તમે ધ્યાનથી દેખજો અને આપણા સમાજના ઘણા લોકોને ખબર તો હશે જ, પણ એમપીમાં તો મોટા ભાગથી લોકો બધા તહેવારો ઉજવતા જ હોય છે. બટ અહીંયા ગુજરાતની અંદર આપણી સંસ્કૃતિ જળવાઈ તો રહી જ છે, પણ મેં વિચારું ત્યાં સુધી અને જાણું ત્યાં સુધી દિવસે દિવસે ભૂલાઈ બી રહી છે. કારણ કે જે લોકો જાણી રહ્યા છે અને જે જાણવાનો ઇન્ટરેસ્ટ ધરાવે છે એ લોકો જ ઇન્ટરેસ્ટ ધરાવે છે અને બીજા લોકો દિવસે દિવસે નાબૂદ કરી રહ્યા છે અને ભૂલી રહ્યા છે. તો એના માટે જ આપણી આ ચેનલના દ્વારા આજે 22,000 લોકો જોડાયા છે અને એ ચેનલનો સંદેશ 22,000 માંથી 2200 લોકો સુધી પહોંચે એવી ઈચ્છા રાખીને હું વિડીયો બનાવું છું. તો તમે બધા ધ્યાનથી આખો વિડીયો દેખજો. તો પહેલી અને છેલ્લી વાત આપણે ચાલુ કરીએ હવે. તો અમારા પપ્પા જ છે, તો હું એમની જોડે જ વાત કરીશ અને કે આદિવાસી દિવાસાનો તહેવાર શા માટે અને કેમ અને કેટલા વર્ષોથી અને કઈ રીતે મનાવતો હોય છે, એમાં તમારા વિચારો શું કહેશો? એમાં વર્ષોથી આદિવાસી જ્યારે અમને ખબર નહીં, અમારા બાપ દાદા પણ મનાવતા આવ્યા છે અને આપણે પણ મનાવીએ છીએ. એટલે દિવસાનો તહેવાર આ બધા ગામ લોકો ભેગા થાય અને વાત કરે કે આપણે આ બધું કામ કરી રહ્યા છે અને આ દીવા હોવાળ દેવાનો છે. એટલે સરપંચને વાત કરે, સરપંચ કોટવાળને વાત કરે. કોટવાળ ગામમાં આવીને બૂમ પાડે કે આપણે આવતો હાટ કરવાનો છે અને જે સામગ્રી લેવાય તે હાટના દિવસે તમે લઈ આવજો અને દેવના દાડે દિવસે અને તહેવાર વાવ દેવાનો છે. ઓકે, એટલે હાટ શબ્દ એટલે કે એક આપણા ગામોની નજીકમાં આવેલું શહેર. ત્યાં સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય, તો સોમવારના દિવસે હાટ ભરાતો હોય છે, બજાર ભરાતો હોય છે, જેથી કરીને બારના વેપારીઓ, બારના લોકો સામાન લઈને વેચવા લેવા માટે આવતા હોય છે. તો કવાંટની અંદર અમારે સોમવારનો હાટ ભરાય છે. તો સોમવારના દિવસે લોકો દિવાસાના તહેવારનું ઉજવવા માટે જે કંઈ ચીજ, ખાવાની સામાન વસ્તુ હોય કે પૂંજવાનું વસ્તુ હોય એ લેવા બજાર જતા હોય છે. હા, એટલે દેવને ચડાવવા માટે ઘોડો લાવવાનો હોય, ઢાબુ લાવવાનું હોય, કોઈ મરઘું લાવે, કોઈ નારિયેળ લાવે અને એવી બધી વસ્તુ લાવે સોમવારના હાટના દિવસે. અને એ બધા લોકો ઘરે અને એમના ખત્રી દેવને ઘોડો ચડાવે છે, પછી એમને બલિ આપે છે, એમને જે કંઈક ભોજન બનાવ્યું હોય એનું પણ એને પ્રસાદ ધરાવે છે. પછી એ દિવાસાનો તહેવાર મનાવે છે અને ગામ લોકો બધા આનંદથી ગામની અંદર બધા નાચકૂદ કરીને રમતા હોય છે. ઓકે, અને જે સોમવારનો હાટ પતે પછી મંગળવાર ને બુધવારના દિવસે ગાયણું હોય છે એવું? હા, બુધવારના દિવસે સરપંચના ઘરે ગાયણું કરે છે. એમાં બધી વસ્તુ મૂકવાની આવે અને બળવાને બોલાવે અને ગાયણને બોલાવે અને ઢાક વગાડે અને બધા દેવોનું નામ લે છે કે આ દેવોના નામ લઈને એના ગાયણા ગાવે છે આખી રાત. અને સવારે દેવ પૂંજવામાં આવે છે. ઓકે, તો દિવાસાના તહેવારની અંદર સૌથી વધારે અને નામ લેવાઈને પૂંજાતો હોય એવો કયો દેવ છે? સૌથી વધારે કયા દેવને માન આપીને પૂજવામાં આવે છે? એક ગામદેવ છે, અમારે ડુંગર ગામનો દેવ છે, રાણુ ને સાણુ દેવ છે, એને પૂંજવામાં આવે છે. એ ગામની અંદર ગામની સરકારી જમીન હોય એમાં એને બેહાડેલો હોય છે. ઓકે, તો એની પૂજા કરવામાં આવે? હા, એની પૂજા કરવામાં આવે છે. અને દિવાસાનો તહેવાર હોય છે તો અમુક લોકો આપણે આદિવાસીના તહેવારો કયા કયા હોય છે એમાં આદિવાસીના તહેવારો પહેલી દિવાળી આવે. દિવાળી જાય એટલે પછી હોળી આવે. હોળી પછી ખાતરી આવે. ખાતરી પછી અને દિવાસો આવે. આટલા તહેવાર, 4 તહેવારો આપણા ખાસ આદિવાસી સંસ્કૃતિ પરંપરાની અંદર આ 4 તહેવારોનું બહુ મહત્વ આપવામાં આવ્યું છે. અને દિવાસાનો તહેવાર
આપણે જે બધું અનાજ પાકી જાય હા. પછી તહેવાર મનાવે એ ખાતરી કે પછી દિવાસાનો તહેવાર છે? અનાજ પાકી અનાજ બધું પાકી જાય એ દિવાળી આવે છે. દિવાળી આવે. હા, દિવાળી બધું પાકી જાય. આ દિવાળી બધું પાકી જાય. અને પછી ખાતરીની જે પૂજા કરે છે એ કયા ટાઈમે કરતા હોય છે? એ હોળી પછી અખાત્રીનો મહિનો આવે હા. છે. એ મહિનાની અંદર ખાતરી પૂજવામાં આવે ખાતરી એમાં બધું અનાજ ટોપલીમાં મૂકીને છે. હા, મૂકવાનું હા. અને બધા તહેવાર વાળે અને બધા હાંબા અને માથા પર પાણી રેડે અને એવી રીતે ખાતરીનો તહેવાર ઉજવવામાં આવે છે. અને આપણે દિવાસાના તહેવારની વાત કરીએ તો આપણા સગા સંબંધીને કઈ રીતે નોતરાવ આપવામાં આવતું હોય છે? એમાં અને એક માણસ ઘરનો આપણા સંબંધી હોય આ પહેલાની સંસ્કૃતિની અંદર કઈ રીતે? ઘરેથી સવારનો નીકળે હા. એટલે બધાને ઘરે જવાનું હા. કે મામાના ઘરે જવાનું, કોઈના ઘરે જવાનું, બેનના ઘરે જવાનું, પછી ફુવાના ઘરે જવાનું, હા. બનેવીના ઘરે જવાનું કે દિવસાનો તહેવાર અમે આ દિવસે વાળેલો છે હા. અને તમે આ દિવસે આવજો, હા. દેવના દાડે આવજો બરાબર. એમ કહીને બધા ગામની અંદર જેટલા હગા હોય હા. એના ઘરે જઈને કી આવવાનું અને તે માણસો બધા આવે એટલે અહીં તહેવાર વાળવાનો, એમને રાંધીને ખવડાવવાનું અને 3 દિવસ સુધી એમને સેવા કરવાની. કેટલા આપણા 3 દિવસ પહેલા ગુરુવારે દેવના દાડે આવે યા સાંજે હા. એટલે બીજા દિવસે તહેવાર શુક્રવારે હા. અને શનિવારે વાસી તહેવાર ગણે એટલે વાસી તહેવાર ગણી એ ખવડાવીને પછી પાછા એમને વિદાય કરે છે. બરાબર. તો આવી રીતે હોતી હોય છે આદિવાસી દિવાસાની ઉજવણી. અને તમને અમે વિડીયોમાં થોડાક વિડીયોઝ લીધા જ છે પણ વિડીયો પરફેક્ટલી મારાથી શૂટ નહીં થયા. હું એક પર્સનલ કામમાં ગયો હતો જેથી કરીને હું ઇન્ટરનેટ ટાઈપની તમને સમજણ આપવાનો ટ્રાય કરું જ છું, પણ હું ક્લિપ્સ લઈને વિડીયોની અંદર બતાવવાનો ટ્રાય કરીશ. અને એમ કહીએ તો દિવાસાની અંદર જે બલી આપણે આપે છે મરઘાની, બકરાની, એમાં શું હોય, કઈ રીતનું હોય છે? એમાં 12 મહિને એમને કબૂલ કરવામાં આવે છે મારા ગામની અંદર કોઈ ઢોર ઠાંડો બીમાર નહીં પડવા જોઈએ કે કોઈ માંદું નહીં થવા જોઈએ, કોઈ મરવા નહીં જોઈએ, કોઈ જાનવર પણ એને કંઈ કરડવા નહીં જોઈએ. મારો 12 મહિને તારી બકરું આપીશ એમ કરીને બળવો ફૂવો એ દેવને કબૂલ કરેલું હોય એટલે તે દિવસે દિવાસાના દિવસે દેવને પૂંજવા જાય તે દિવસે બકરું લઈ જાય અને એનું નામ લઈને દાણા મૂકે. પછી એ દાણા એના માથા પર મૂકીને પાણી રેડે એટલે એ મૂંડું એમ હલાવે તે કે બરાબર છે એમ કરીને એને બલિ આપે. એટલે છાડા લેવડાવ્યું આપણી દેશી ભાષામાં જે છાડા લેવડાવ્યું એટલે બધી વિધિ પૂરીને ચોખા માથા પર મૂકે અને પાણી રેડવામાં આવે છે. તો પાણી રેડ્યા પછી આમ કરીને પાણી નીચે ખંકોરી દે, દાણા નીચે ખંકોરી દે તો જ એને ત્યાં બલિ આપવામાં આવે. જ્યાં સુધી એવું નહીં કરે તો નહીં આપવામાં આવે છે. એ આપણી પરંપરામાં આપણા પરદાદા પહેલેથી કરતા આવેલા છે એટલે એ બી હોય છે. અને પહેલાના જમાનાની અંદર બધા જ દિવાસાના તહેવારો એવી રીતે ઉજવાતા હતા કે દૂર દૂરથી સગા સંબંધીઓ આવતા અને રાતોના રાતો રોકાય, નાચે, ગાન કૂદ કરે, દેશી મોવડાનો હરો બનાવેલો હોય, દારૂ પીવે, એ આદિવાસીની અંદર હોય જ છે. પણ આજકાલ જમાનો આપણો બદલાઈ રહ્યો છે અને બદલાવા જઈ રહ્યો છે, પણ એમાંથી 20 થી 30 લોકો એ વસ્તુ સાચવીને રાખેલું છે અને જળવાઈ રહે એના માટે કાર્ય કરી રહી છે. આપણી સામાજિક વર્ગ, સામાજિક ટીમો, પછી યુવાનો દ્વારા બધું ઘણું સચવાઈ રહ્યું છે. પણ હરેક યુવાનો પોતાની જિમ્મેદારી અને જાગૃતિ રાખીને આપણા સમાજના જે તહેવારો છે, જે આપણી રહેણીકેણી છે, આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, એ સાચવીને રાખવું જોઈએ. અને જેમ બને તેમ માન મર્યાદા આપણા વડીલોની, તેમ આપણા જે બળવા હોય, પૂંજારા હોય, એમની માન મર્યાદા કરીને એમની જોડેથી બી થોડું ઘણું નોલેજ લઈને શીખવું જોઈએ અને સમાજ સુધી પહોંચાડવું જોઈએ અને આપવું જોઈએ. એ હરેક આપણા જેવા યુવાનોની ફરજ બનતી રહી છે આપણા સમાજના લીધે. તો જોઈશું અને બીજું કંઈ હશે તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો એક બીજી વસ્તુ પર આપણે વાત કરીએ તો દિવાસાના તહેવારની અંદર આપણા ગામોની અંદર જે છોકરીના લગ્ન થયા હોય એ જ વર્ષે, તો એ છોકરીઓ આખા ગામમાં ચણા વેચતી હોય છે એ દિવસે. તો એનું શું રહસ્ય હોય છે? એનું રહસ્ય કે એ છોકરીના લગ્ન ગોળથાણા થઈ જાય તે પછી લગ્ન કરે, લગ્ન કરીને જ્યારે એની જાન આવે ત્યારે અને ગામના લોકો બધા ઉભા રહેલા છે ઢોલી વાજા લઈને એ વરરાજાની જાન પાડવા જાય છે.
ઝાડ ઉપર અને ઝાડે જઈને ત્યાં ખપેડો મૂકવામાં આવતો હતો. ત્યાં ખપેડા પર વરરાજાને પૈસા આપે તો એ વરરાજાને એ ખપેડા પર બેહવા દેવાનો, રીતે નહીં. તે વરરાજા એમને પૈસા આપે છે તો એ પૈસાના અને સણા લઈને અને બાબા લાકડિયા દેવને પૂંજવાના અને બધા ગામની અંદર વેચવાના અને અમારી છોકરીનું ઘરબાર સારી રીતે ચાલે, એનું જીવન સારું જીવન જીવે એવી રીતે પૂંજવીને વેચવામાં આવે છે. એટલે એમનું રહસ્ય છે કે જ્યારે લગ્ન થતા હોય છે ત્યારે જાન આવે છે તો વરરાજા બાજુના જે આવે છે એને આપણા રીતિ રિવાજની અંદર જાન પાડે એવું કહેવાય છે. એક ઝાડના છાંયડે એમને બેહાડવામાં આવે છે. તો એ બેહાડતી વખતે ત્યાં ખપેડો હોય છે ને, જે પહેલા આપણા પરદાદા આવી રીતે કરતા હતા, જે ખપેડો હોય છે એમાં જાન તો પહોંચી જાય પણ તે બેહવા નહીં દે. જો રાજા અમુક પૈસા આપે તો જ બેહવા દે એવી પરંપરામાં હોય છે. તો એ પૈસા આપે એ છોકરીને આપી દેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ દિવાસાના તહેવારની અંદર એક બાબો લાકડીયો દેવ હોય છે ગામનો, એ દેવને પૂંજવાનું અને પૂંજીને એ પૈસા આપેલા એના ચણા લેવાના અને ત્યાં પૂંજ્યાથી પછી આખા ગામમાં એ ચણા વેચવાના. તો આખા ગામની છોકરીઓ ભેગી થઈને, જેટલીના લગ્ન થયા એ બધી ભેગી થઈને ત્યાં બાબા લાકડીયાને ત્યાં ચણા ચડાવે, પૂજા કરે અને પછી આખા ગામમાં ચણા બી વેચતી હોય છે.